ગીરની ધરોહરના સંવર્ધન સાથે ઇકો ટુરિઝમને આગળ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ત્યારે સાસણમાં વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ ગીરના સ્થાનિક લોકો, હોટલ એસોસિએશન અને ગાઈડ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીર સાસણમાં હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓ, હોમસ્ટેના સંચાલકો, ગાઈડ અને વન વિભાગના કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો, સૂચનો આવકાર્યા હતા। આ લોકસંવાદ કાર્યક્રમમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ સહભાગી થયા હતા। વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રવાસનને વેગ મળે તે માટે જુદા જુદા સ્તરે બહુઆયામી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે। તેમાં ગીર વિસ્તારમાં પણ ઇકો ટુરિઝમને વેગ આપવાનો સરકારનો ઉપક્રમ છે। વનમંત્રીએ વધુમાં કહ્યું કે ગીર વિસ્તારમાં ગામમાં રસ્તાઓની સુવિધા અંગે નિયમ અનુસાર મંજૂરીઓની કામગીરી કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવશે। ગીરમાં દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ત્યારે તેમના વિવિધ સુવિધા મળી રહે તે માટે પણ કામગીરી થઈ રહી છે। મંત્રીએ વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ખાસ કરીને ગીરમાં આવતા મુલાકાતીઓને ગીરની માહિતી આપે તે ગાઈડ સાથે પણ સંવાદ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વન મંત્રી અર્જુનભાઈના માર્ગદર્શનમાં પણ પ્રવાસનને વેગ મળે તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને જીતુભાઈ વાઘાણીએ આવકારી સૌના પ્રયાસોથી પર્યાવરણની સમતુલા સાથે પ્રવાસન વિકાસની નીતિને આવકારી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।